રામ રામ ને સીતારામ. જો દોસ્તો મિત્ર, પ્રભુ સેવા આશ્રમની અંદર આજે પણ રસોઈ બનાવવાનો અવસર મળ્યો છે. બપોરની રસોઈ દૂધી દાળનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે અને એક મીઠાઈ છે. જો દૂધી દાળનું શાક છે. આજે બપોરની રસોઈમાં દાળ ભાત છે, રોટલી છે અને એક મોહનથાળ છે. તો આજે પણ આપણે રસોઈ બનાવી છે. 10 વાગી ગયા છે. હમણાં શાક બની ગયું છે. હવે દાળ, રોટલી અને ભાત બાકી છે. જુઓ, તમે બધા જોઈ શકો છો. તો આવો મિત્રો, પ્રભુ સેવા આશ્રમની અંદર સેવા કરવા માટે. જન સેવા એ જ પ્રભુ સેવા. તો દોસ્તો, જો અમારે પૂનમબેન જાય છે. જુઓ તમે દોસ્તો, આજે ઘણો આનંદ થયો છે રસોઈ બનાવીને. અમારા બધા પ્રભુજી બહાર પાટ જુએ છે. સવારમાં નાસ્તો કરાવી દીધો, ઇડલી સંભાર. હવે બપોરની રસોઈ તૈયારી થઈ. અમારા પૂનમબેન છે, એ પણ કહેતા હતા મને શાક બનાવવા દો, હું લાવો શાક બનાવું. જો અમારા પૂનમબેન કે શાક બનાવવું છે મારે. પ્રભુજી છે, મસ્ત અને સારા છે આમ સ્વભાવના પણ. જો શાક સડે છે, દૂધી બફાઈ છે, દાળ પલાળી છે. હવે અમારે આ પૂનમબેન છે. જુઓ, પૂનમબેન કે મારે શાક બનાવવું છે, મને ઘડીક હલાવવા જોઈએ. જો કેટલા મસ્ત છે શાક. જો બને છે. જો અમારે પૂનમબેન શાક બનાવી રહ્યા છે. લાવો કે હું બનાવી નાખું. અમારા પ્રભુજી છે, પૂનમબેન છે. તમે પણ જોઈ શકો છો દોસ્તો. જુઓ, તો આવો દોસ્તો. જુઓ પૂનમબેન, જુઓ બધાને. જુઓ બધા પ્રભુજી બહાર મસ્ત આટા મારે છે. નાસ્તો કરીને ઘડીક હાલી ચાલી લે. પછી 12 વાગ્યે હમણાં ભોજન આપવાનું છે. શાક તો આપણે બની જવા આવ્યું છે ને દાળ આપણે બહાર બાફવા મૂકી છે કે ભઠ્ઠે. બાટલો છે નહીં હવે મોટો. દાળ સડી ગઈ, શાક સડી ગયું છે. તો દોસ્તો જુઓ તમે, દાળ નાખી દીધી છે. તેને દાળે બફાઈ ગઈ છે. હવે શાક કમ્પ્લીટ બનવા આવ્યું છે. જુઓ તમે, કમ્પ્લીટ બની ગયું છે. હવે મારા આરતીબેન જો સુધારે છે બધું. હવે શાક આપણે ફાઇનલ બની ગયું છે. જોઈ લે તમે, દૂધી ને દાળ કમ્પ્લેટ બની ગયું છે. હવે આપણે દાળ મૂકી છે બાફવા બહાર ભઠ્ઠે. બાટલો પૂરો થઈ ગયો છે એટલે દાળ બફાઈ છે બહાર લાકડામાં. હમણાં વઘાર આપી દઈએ. મૂકવું પડે ભાઈ. શાક બની ગયું કમ્પ્લેટ. હવે દાળને આગળ વઘાર આપી દેવું. તો દોસ્તો તમે પણ આવો અમારા પ્રભુ સેવા આશ્રમની અંદર. બધા પ્રભુજી મસ્ત બહાર આટા મારે છે. જેવો તમે મસ્ત આટા મારી રહ્યા છે. જો નવો વિડીયો છે છે. તો બધા પ્રભુજી સાથે મુલાકાત કરી, બધાને આનંદ કરાવ્યો. જો મસ્ત પ્રભુજી મજા કરે છે. જો અમારે બધા પ્રભુજી મસ્ત બેસ્યા છે, આટા મારે છે. આવો દોસ્તો,
જન સેવા એ જ પ્રભુ સેવા. તો મિત્રો આ વિડીયોને પૂરો જોજો.